માત્ર 15 દિવસના અંતરે બે આકાશી ઘટના, એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ. શું છે આ દુર્લભ સંયોગ? શું આ માત્ર ખગોળીય ઘટના છે કે તેની પૃથ્વી અને માનવ જીવન પર પણ પડે છે કોઈ ખાસ અસર? નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ભવન. દેશ પ્રદેશ શહેર ગામડાઓથી લઈ નાના મોટા તમામ સમાચાર ફક્ત એક જ વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ આજના તાજા સમાચાર. માત્ર 15 દિવસના અંતરમાં બે ગ્રહણ થવું વૈજ્ઞાનિકો માટે સામાન્ય ઘટના હોઈ શકે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેને ચેતવણી તરીકે જોવામાં આવે છે. 17 ફેબ્રુઆરીએ લાગેના સૂર્યગ્રહણ પછી હવે 3 માર્ચ 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગવાનું છે. ખાસ વાત એ છે કે આ વખતે ચંદ્રગ્રહણ હોળી અને ધૂળેટીના વચ્ચેના દિવસે પડી રહ્યું છે, જેના કારણે સામાન્ય લોકો અને જ્યોતિષીઓમાં ચિંતા વધી છે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ કુંભ રાશિ અને ધનિષ્ઠા નક્ષત્રમાં લાગ્યું હતું. હવે 3 માર્ચ 2026ના રોજ પૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આ ગ્રહણ સિંહ રાશિ અને મઘા નક્ષત્રના પ્રભાવ હેઠળ રહેશે. મહત્વની વાત એ છે કે આ ચંદ્રગ્રહણ હોળીના દિવસે પડી રહ્યું છે, જેના કારણે તહેવારની ધાર્મિક ગણતરીઓ અને શુભ મુહૂર્ત પર પણ અસર પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે એક જ પક્ષ એટલે કે 15 દિવસની અંદર સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહણ થાય ત્યારે તેને પક્ષ દોષની સ્થિતિ કહેવાય છે. આ સમયે ઉર્જાના સ્તરે અસંતુલન અને ઉથલપાથલનો સંકેત આપે છે. જ્યોતિષીઓનું માનવું છે કે આવા સંયોગથી ભૂ-રાજકીય તણાવ વધી શકે, સત્તા પરિવર્તન અથવા રાજકીય હલચલ સર્જાઈ શકે છે. દેશો વચ્ચે વિચારોના ટકરાવ તેજ બની શકે છે. જો કે આ બાબતોને ચોક્કસ ભવિષ્યવાણી માનવામાં આવતી નથી, પરંતુ ગ્રહોની સ્થિતિ આધારે સંભવિત સંકેત તરીકે જોવામાં આવે છે. પ્રથમ ગ્રહણ કુંભ રાશિમાં અને બીજું સિંહ રાશિમાં થઈ રહ્યું હોવાથી આ બંને રાશિના જાતકો પર વધુ અસર માનવામાં આવે છે. સિંહ રાશિ આત્મવિશ્વાસ અને નેતૃત્વ સંબંધિત નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવાની જરૂર પડી શકે. કુંભ રાશિ સામાજિક અને વ્યાવસાયિક જીવનમાં મોટા ફેરફારો આવી શકે. બાકીની રાશિઓ માટે પણ આ સમય ધીરજ, સંયમ અને વિચારીને નિર્ણય લેવાનો છે. હોળીના દિવસે ચંદ્રગ્રહણ પડવું વિશેષ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ગ્રહણકાળ દરમિયાન પૂજાપાઠ, મંત્રજાપ અને ધ્યાન કરવું શુભ ગણાય છે. ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન અને ઘરની શુદ્ધિ કરવાનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ ભવન આની પુષ્ટિ કરતું નથી. રોજબરોજની તાજી માહિતી માટે ન્યૂઝ ભવન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.